નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર અમરેલીથી મળી રહ્યા છે. રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ચાચ બંદર મુકામે રાજ્યના શ્રમ રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ચાચ બંદરથી વિક્ટર પોર્ટ સુધી દરિયાઈ ખાડી ઉપર પુલનું નિર્માણનું ખાતમુહૂર્ત થયું. આઝાદી બાદ પહેલીવાર આ વિસ્તારને દરિયાની ભૌગોલિક વિષમ સ્થિતિ વચ્ચે સેતુથી જોડવાનું ભગીરથ કાર્ય થશે. કુલ 2.1 કિલોમીટર લાંબા પુલમાં 550 મીટર લંબાઈ ખાડી વિસ્તારની હશે અને 22 ગાળામાં તૈયાર થશે. રાજુલા જાફરાબાદ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની સબળ માંગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંજૂર કરતા દરિયાકાંઠે વસતા ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓની સમસ્યાનું સમાધાન થશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરતાં જણાવ્યું હતું કે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની રજૂઆતોને ગ્રાહ્ય રાખતા આઝાદી બાદ વર્ષોથી ચાચ બંદર પટવા સમઢિયાળા સહિતના ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ આવશે. આ પુલ બનતા સ્થાનિકોને 40 કિલોમીટરનું અંતર કાપી અને બહાર જવું પડતું હતું, તે બદલે 20 કિલોમીટર જેટલું અંતર ઘટી જશે. આ બ્રિજ બનવાથી મજૂરી માટે જતા શ્રમિકો ઘરે પરત જલ્દી આવી શકશે અને શાળાનો ડ્રોપઆઉટ રેશિયો પણ ઘટશે. વધુમાં જણાવ્યું હતું કે મત્સ્યપાલન કરતા શ્રમિકોને પણ શ્રમિક તરીકે લાભ આપવામાં રાજ્ય સરકારની નેમ છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે રહેતા શ્રમજીવી માછીમાર શ્રમિકોને સ્થળ પર રોજગારી મળી શકે અને તેમજ તેમને સ્થળાંતર ન કરવું પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં આ પ્રસંગે ગુજરાત રાજ્ય નિયંત્રણ બજાર સંઘના ચેરમેન શ્રી જિગ્નેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કરશનભાઈ ભીલ, પ્રાંત અધિકારી શ્રી રાજુલા બરાસરા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ઢોલાવાળા તેમજ અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.